સો ટુડે આજે આપણે શું કરવું છે કે મેક્સિમમ શોધવું છે, પણ 1, 2 કે 3 વેલ્યુમાંથી નહીં. તમે જેટલી લિમિટ આપી હોય એટલા વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ થાય અને એમાંથી તમને મેક્સિમમ વેલ્યુ મળે. એવરીબડી એબલ ટુ સ્ક્રીન ધ બ્લુ સ્ક્રીન? બ્લુ સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. Thank you. So maximum and minimum from given numbers. જેટલા નંબર નાખવા હોય એટલા તમે નાખી શકો, લિમિટ આપો ત્યાં સુધીના નંબર તમે નાખી શકો, અને એ બધામાંથી મોટામાં મોટી સંખ્યા કઈ અને એ બધામાંથી નાનામાં નાની સંખ્યા કઈ એ મારે શોધવું છે. તો maxmin.c એવું નામ આપીએ આપણે પ્રોગ્રામનું. તો સૌથી પહેલા તો આપણા કોઈ બી પ્રોગ્રામ હોય તો વી હેવ ટુ એડ ધ હેડર ફાઇલ્સ. હેડર ફાઇલ્સ એડ કરવી પડે. ઇન્ક્લુડ stdio.h and include unio.h void main void. ઓકે, હવે મારે 1, 2, 3 કે 5 માં અવાજ આવે છે? હવે અવાજ આવે છે બધાને? હા, હવે આવે. હા, લોસ થઈ ગયું હતું નેટવર્ક વચમાં. કેટલી વાર થઈ નેટવર્ક લોસ થાય? 3 મિનિટ. 3 મિનિટ થઈ ગઈ. એટલે પેલો એરેનો આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો એ પહેલા લોસ થઈ ગયું હતું કે પછી? ના, પછી. ઓકે, આ સ્ક્રીન ઉપર મેં લખ્યું એટલું તમને જોવા મળેલું કે નહીં? નતું મળ્યું? સ્ક્રીન દેખાતી હોય છે કે નહીં દેખાતી? નહીં દેખાતી હોય. આઈ થિંક દેખાય છે. નહીં દેખાય. એકલી હેડર ફાઇલ જ જોઈ હતી. હેડર ફાઇલ જોઈ હતી. ઓકે, ઓકે. તો હવે આઈ થિંક ફરીથી સ્ક્રીન દેખાતી હશે બ્લુ કલરની. દેખાય છે સ્ક્રીન? Yes, sir. ઓકે, હવે આપણે શું કરવાનું છે? મેક્સિમમ અને મિનિમમ ફ્રોમ ગિવન નંબર્સ. મતલબ તમે જેટલા બી નંબર નાખો એમાંથી મેક્સિમમ અને મિનિમમ શોધવાનું છે.
હવે ધારો કે હું અહીં લખું ઇન્ટીજર x100, તો આનો મતલબ મેં કેટલા વેરિયેબલ લીધા? x100 લખું તો કેટલા વેરિયેબલ લીધા મેં? એરે લીધો મેં 100 x100 લીધું, એનો મતલબ ટોટલ કેટલા વેરિયેબલ થયા? વેરી ગુડ. તો જ્યારે હું લખું x100 મતલબ ટોટલ 100 વેરિયેબલ થયા. પહેલો વેરિયેબલ હશે x0, બીજો x1, x2, x3, આવા છેલ્લામાં છેલ્લો વેરિયેબલ કયો હશે? x99. મતલબ ટોટલ 100 અલગ અલગ વેરિયેબલ લીધા ઇન ધ ફોર્મ ઓફ એરે. એરે ના સ્વરૂપમાં આપણે 100 વેરિયેબલ લીધા. હવે આ 100 વેરિયેબલને હું વેલ્યુ 100 ને નહીં આપું, પણ હું એક લિમિટ લઈશ કે ક્યાં સુધીની વેલ્યુ મારે ઇનપુટ કરવી છે, તો લિમિટ આપો ત્યાં સુધીની. તો એના માટે શું કરીએ આપણે? એક ફોર લૂપ લઈ લઈએ, CLR SCR, enter the limit, printf, enter the limit, / n, semicolon, scanf, %d, ડબલ કોટેશનમાં, કોમા, એમ્પરસન, લિમિટ. હવે આ લિમિટ ધારો કે હું કીબોર્ડ થી અને રન કરું તો લિમિટ 5 નાખે તો x0 થી x4 સુધીની વેલ્યુ ઇનપુટ થઈ જોઈએ, મતલબ 5 વેરિયેબલને વેલ્યુ મળવી જોઈએ. લિમિટ 10 નાખે તો 10 વેરિયેબલને વેલ્યુ મળવી જોઈએ. 20 નાખે તો ટોટલ 20 વેરિયેબલને વેલ્યુ મળવી જોઈએ. મતલબ એ ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા વેલ્યુમાંથી મિનિમમ અને મેક્સિમમ શોધવો છે, એ કોણ નક્કી કરશે? લિમિટ. કે તમારે કેટલી ઇનપુટ કરાવવી છે સંખ્યા, x0 થી માંડીને ક્યાં સુધીની વેલ્યુ ઇનપુટ કરવી છે, એ લિમિટ ઉપરથી ખબર પડશે. આટલો પ્રોગ્રામ રન કરીશું તો માત્ર લિમિટની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ થશે. એરર આવે છે, વોટ ઇઝ ધ એરર? પાછળ સેમિકોલોન લખ્યું નથી. ઓકે, લેટ અસ રન ઇટ. ચલો, હું ધારો કે 5 નાખું તો કીબોર્ડથી x0, x1, x2, x3 અને x4 સુધીની વેલ્યુ કીબોર્ડથી ઇનપુટ થવી જોઈએ. 10 નાખું તો x0 થી x9 સુધીની, અને 100 નાખું તો x0, x1, x2 x99 સુધીની વેલ્યુ ઇનપુટ થવી જોઈએ. તો લિમિટ નક્કી કરશે કે કેટલા વેરિયેબલ ઇનપુટ કરવા છે. તો આ લિમિટની વેલ્યુ આપણે નાખી દીધી. હવે શું કરવાનું થશે કે ફોર લૂપ લિમિટ સુધી ફેરવી પડીએ. ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ 0 થી શરૂ થાય, i લેસ ધેન l, એટલે કે લિમિટ i લેસ ધેન લિમિટ i પ્લસ પ્લસ. હું એક મેસેજ આપી દઉં, printf, enter values, enter values / n. તો i is equal to 0, i less than limit i plus plus. તો આ લૂપ 0 થી શરૂ થશે, ક્યાં સુધી? લિમિટ -1 સુધી આનું લૂપ ફરશે. અને હું અહીં લખી દઉં scanf %d ampersand x of i. હવે આને રન કરું. ધારો કે લિમિટ 5 નાખું તો કેટલી વેલ્યુ ઇનપુટ થશે? 5 વેલ્યુ ઇનપુટ થશે. આ 5 હું કોઈ પણ નાખી શકું. ધારો કે 12 નાખું, 45 નાખું, 65 નાખું, 4 નાખું અને 7 નાખું. તો આમાં આ 12 એ કોની વેલ્યુ છે? આ 12 જે મેં ઇનપુટ કર્યા એ કોને મળશે? યસ, x0 ને, રાઈટ. 45 છે એ x1 ને મળશે, 65 છે એ x2 ને મળશે, 4 છે એ x3 ને મળશે, અને 7 જે છે એ x4 ને મળશે. તો મારા મતલબ 5 વેરિયેબલ x0 થી x4 સુધીની વેલ્યુ મળી. જો મેં લિમિટ 10 નાખી હોત તો આવી 10 વેલ્યુ ઇનપુટ થાત. 20 નાખી હોત લિમિટ તો આવી 20 વેલ્યુ ઇનપુટ થાત. હવે આ મેં ધારો કે 5 લિમિટ નાખી છે તો 5 વેલ્યુ ઇનપુટ થઈ. તો આમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે? x0 સૌથી મોટી છે, x1, x2, x3 કે x4? સૌથી મોટું કોણ છે?
x0 ની વેલ્યુ 12 છે, x1 ની 45 છે, x2 ની 65 છે, x3 ની 4 છે અને x4 ની 7 છે. તો આમાં સૌથી મોટું કોણ? X2. x2 એટલે કે 65 સૌથી મોટા છે, રાઈટ? તો આમાં આપણો જવાબ આવવો જોઈએ કે મેક્સિમમ બરાબર 65. મતલબ મેક્સિમમમાં x2 ની વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ અને મિનિમમ બરાબર 4. શું જવાબ આવવો જોઈએ? મિનિમમ બરાબર 4. મતલબ આ પાંચમાં મેક્સિમમ 65 છે અને મિનિમમ 4 છે. તો એવો જવાબ મારે લાવવો છે. તો એના માટે હવે મારે લોજિક એપ્લાય કરવું પડે. તો અત્યાર સુધી આપણે જે કામ કર્યું એ શું કર્યું કે તમે જેટલી લિમિટ નાખો છો એટલી વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ થઈ, રાઈટ? તો એ માટે આપણે સિમ્પલ ફોર લૂપ નો ઉપયોગ કર્યો. હવે મારે મેક્સિમમ અને મિનિમમ શોધવાના છે. તો મેક્સિમમ શોધીશું કેવી રીતે? તો અહીં હું લખી દઉં મેક્સ. બરાબર? એક મેક્સ નામનો વેરિયેબલ લઈ લઈએ. હવે આ મેક્સ નામના વેરિયેબલમાં મારે આ જે x0, x1, x2, x3, x4 જે આપણે કીબોર્ડ થી નાખ્યા એમાં જે સૌથી મોટી વેલ્યુ હોય એ મેક્સ નામના વેરિયેબલમાં આવી જવી જોઈએ. તો એના માટે હવે શું કરીશું? લોજિક શું? તો એના માટે લોજિક એવું કરવું પડશે કે ચલો આપણે એક કામ કરીએ. સૌથી પહેલી જે વેલ્યુ છે એને આપણે ધારો કે મેક્સ બનાવી દઈએ. તો મેક્સ બરાબર x0. સૌથી પહેલી વેલ્યુને મેં શું કરી દીધી? મેક્સ બનાવી દીધી. ધારો કે કીબોર્ડ થી મેં 5 વેલ્યુ આ નાખી હોય. ધારો કે તમે નાખ્યા 45, x0 ની વેલ્યુ 45 નાખી, x1 ની 65 નાખી, પછી 100 નાખી, 106 નાખી અને છેલ્લી નાખી 5. તો આમાં સૌથી મોટી કઈ છે? આ છે 106. 106 એટલે આ પહેલી x0 છે, આ x1 છે, આ x2 છે, આ x3 છે અને આ x4 છે. તો x3 સૌથી મોટું છે. સૌથી મોટું કોણ છે? x3. અત્યારે મેં શું કર્યું લોજિકમાં? સૌથી પહેલા મેક્સિમમ મેં બનાવી દીધો x0 ને. x0 ને મેં મેક્સિમમ બનાવી દીધો. મતલબ અત્યારે મેક્સિમમ કેટલા છે? બોલો. અત્યારે હું કમેન્ટ કરીને લખું તો મેક્સિમમ કેટલા? આ પોઝિશન ઉપર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ x0. તો જવાબ શું આવે? યસ. અત્યારે આપણે જે પ્રોગ્રામિંગ કર્યું એમાં x 5 વેલ્યુ ઇનપુટ કરાવી. આ x0 ની વેલ્યુ છે. પહેલી વેલ્યુ x0 ની છે. ધારો કે x0 બરાબર આ x1. x1 બરાબર આ x2. x2 ઇઝ ઇક્વલ ટુ 100. આ x3. x3 ઇઝ ઇક્વલ ટુ 106 અને આ x4. x4 ઇઝ ઇક્વલ ટુ 5. આ પ્રમાણે છે. અત્યારે મેં શું લખ્યું કે મેક્સિમમ બરાબર હું ધારી લઉં કે x0 છે. તો અત્યારે મેક્સિમમ ની વેલ્યુ કેટલી આવે? યસ. ધારવાનું છે. પહેલા સૌથી પહેલી વેલ્યુ છે એને આપણે મેક્સિમમ બનાવી દઈએ. તો મેક્સિમમ વેલ્યુ કેટલી આવશે અત્યારે આ પોઝિશન ઉપર? x0 ની વેલ્યુ કેટલી છે? સાચો ખોટો કંઈક તો બોલો. 45. હા. તો એટ ધીસ ટાઈમ આપણે શું કર્યું કે પહેલી વેલ્યુને મેક્સિમમ ધારીને ચાલીએ. તો મેક્સિમમ 45 થયા એવું આપણે વિચારીએ, રાઈટ? હવે હું શું કરીશ? એક ફોર લૂપ લઈશ. I is equal to 0, I less than limit અને I plus plus. અહીં હું શું લખું કે if જો max x of I plus 1
x of I plus 1 is greater than max. જો xi પ્લસ 1 ની વેલ્યુ મેક્સિમમ કરતા જો વધી જાય તો એ જ મેક્સિમમ બની જાય. And max is equal to xi plus 1. સમજાય છે? લોજિક શું એપ્લાય કર્યું કે સૌથી પહેલી વેલ્યુને આપણે મેક્સિમમ બનાવી દીધી. હવે આ બીજી વેલ્યુ જે છે આ xi પ્લસ 1 મતલબ i0 છે શરૂઆતમાં i0. તો અહીં if xi પ્લસ 1 મતલબ અહીં થશે xi પ્લસ 1. xi પ્લસ 1 મતલબ x1. અહીં થશે x1. x1 જો મેક્સિમમ કરતા વધારે હોય, મેક્સિમમ કેટલી છે 45, અને x1 કેટલા છે 65. તો 65 45 કરતા વધારે હોય તો મેક્સિમમ કોણ બની જાય? xi પ્લસ 1 બની જાય. મતલબ જો કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, મતલબ બીજા નંબરની વેલ્યુ પહેલા નંબર કરતા વધારે હોય તો બીજા નંબરની વેલ્યુ મેક્સિમમ બની જાય. તો આમાં શું થશે વિચારો તો? મેક્સિમમ કોણ બનશે હવે? x1 મતલબ x1 એટલે કેટલા? 65. x1 65 છે. 65 ગ્રેટર દેન 45. કન્ડિશન સાચી કે ખોટી? ગ્રેટર દેન અથવા ગ્રેટર ઇક્વલ ટુ આપણે લખીએ કે 65 ગ્રેટર ઇક્વલ ટુ 45. આ કન્ડિશન સાચી કે ખોટી? આ ઇફ સાચું પડશે કે ખોટું પડશે? પહેલી વખત જ્યારે i0 હોય ત્યારે, i0 છે અત્યારે, i0 છે. યસ બોલો તો સાચું પડશે. સાચું પડશે. તો મેક્સિમમ કોણ થશે હવે? x1. x1 કેટલા? 65. સમજાય છે? શરૂઆતમાં આપણે મેક્સિમમ શું કર્યું? x0 ને મેક્સિમમ લઈ લીધી, મતલબ મેક્સિમમ બરાબર 45. પછી શું કર્યું? તમે રેકોર્ડ કર્યું લેક્ચર કે નહીં કર્યું? રેકોર્ડિંગ ચાલુ જ છે ને? હા સર ચાલુ છે. ચાલુ છે. ઓકે ઓકે. હવે પછી શું થશે સમજો કે હવે મેક્સિમમ બની જશે 65. તો અત્યારે પોઝિશન ઉપર 65 મેક્સિમમ થઈ ગયું, કેમ કે બીજા નંબરની વેલ્યુ પહેલા નંબર કરતા વધારે છે. હવે લૂપ આગળ ચાલશે. હવે i જશે 0 નું 1 થશે નેક્સ્ટ ટાઈમ i1. હવે i1 થાય તો xi પ્લસ 1 કેટલા થાય? xi પ્લસ 1 મતલબ x2. x2 એટલે 100. અને 100 મેક્સિમમ કરતા વધારે છે કે નહીં? હવે મેક્સિમમ 65 છે. 100 65 કરતા વધારે. કન્ડિશન સાચી કે ખોટી? હમ 100 65 કરતા વધારે. સાચી. સાચી. તો હવે મેક્સિમમ કોણ બની જશે? 100. હવે મેક્સિમમ xi પ્લસ 1 બની જશે. મતલબ આવું દરેક માટે ચેક થશે. ક્યાં સુધી? છેલ્લી વેલ્યુ સુધી. છેલ્લામાં છેલ્લું કોણ ચેક થશે? x3 અને x4. જો કન્ડિશન સાચી હશે તો મેક્સિમમ તમારું બદલાઈ જશે. એટલે એકચ્યુઅલી આમાં શું થાય છે સમજો. આની અંદર જે કામ થાય છે એ કંઈક આ રીતનું થાય છે. આપણે 5 વેલ્યુ નાખી, કઈ નાખી છે એ જ વેલ્યુ લઈએ. 45 65 100 106 અને 5. 45 65 100 106 અને 5. 45 65 100 106 અને 5. રાઈટ. હવે આમાં આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા પહેલી વેલ્યુને મેક્સિમમ કરી દઈએ છીએ. મેક્સ બરાબર 45. x બરાબર 45. સૌથી પહેલી વેલ્યુ મેક્સિમમ લઈ લીધી. પછી શું કર્યું કે આ 45 અને 65 આ બેનું કમ્પેરિઝન કર્યું કે ભાઈ 65 મોટો કે 45 મોટો.
જો 65 મોટો હોય તો મેક્સિમમ બદલાઈ જશે, તો મેક્સિમમ કોણ થઈ જશે? 65 થઈ જશે. પાછું કોનું કમ્પેરિઝન કર્યું? 65 અને 100 નું. જો 65 કરતા 100 મોટો હોય તો હવે મેક્સિમમ પાછો બદલાઈ જશે, મેક્સિમમ કેટલો થઈ જશે? 100 થઈ જશે. પાછું કોનું કમ્પેરિઝન કર્યું? 100 અને 106. જો 106 મોટો હોય તો મેક્સિમમ પાછો બદલાઈ જશે, મેક્સિમમ થઈ જશે 106. 106 થઈ જશે. અને પછી 106 અને 5 નું કમ્પેરિઝન કર્યું, મતલબ મેક્સિમમ અને છેલ્લી વેલ્યુ x4, તો એનું કમ્પેરિઝન કર્યું. તો એ બંનેમાંથી મોટું કોણ છે એ ચેકિંગ કરશે, અને એમાં જો મોટું હોય એ અંદર આવશે. તો આમાં શું થશે? મેક્સિમમ અહીંયા કન્ડિશન સેટિસ્ફાઈડ નહીં થાય, કારણ કે 5 જે છે 106 કરતા નાના છે, તો નાની વેલ્યુ હશે તો એ કમ્પેરિઝન નહીં થાય, અને કમ્પેરિઝન નહીં થાય તો પછી એમાં 106 જ મોટા રહેશે. મતલબ xi+1 ની વેલ્યુ મોટી હોય તો એ મેક્સિમમ કરતા વધી જશે, મેક્સિમમ બદલાશે, અધરવાઇઝ મેક્સિમમ બદલાશે નહીં. તો આ લોજિક છે એનું. ઓકે, આમાં મારે લૂપ જે ફેરવીશ લાસ્ટ છેલ્લી વખત i કેટલો થશે? i 0 છે, i લેસ ધેન લિમિટ છે, લિમિટ 5 નાખી હોય તો i કેટલો થશે છેલ્લે? તો એ છેલ્લે i થશે 4. છેલ્લે i થશે 4, અને અહીં મેચ કરશે xi+1, એટલે xi+1 મતલબ x5 સાથે મેક્સિમમ મેચ થશે. તો આવું જ પ્રોબ્લેમ આપણને સોર્ટિંગ વખતે થયેલું. તો આપણું આ પ્રોગ્રામ જે છે એ લેસ ધેન લિમિટ સુધી ફેરવવો કે લેસ ધેન લિમિટ -1 સુધી? તો તમારું જે લૂપ છે એ લિમિટ -1 સુધી ફરશે, નહીં કે લિમિટ સુધી, કેમ કે છેલ્લે x3 અને x4 વચ્ચે કમ્પેરિઝન થવું જોઈએ. તો i = 0, i લેસ ધેન લિમિટ -1, i++. આ રીતે આપણે કરીશું તો આપણને છેલ્લે મેક્સિમમ વેલ્યુ મળી જશે. હિયર અહીં મારે આ ફોર લૂપની બહાર જઈ અને હું પ્રિન્ટ કરાવું, printf x = %d/n, max, પાછળ semicolon. So here you can see you will find the maximum value from n given numbers. હવે તમે કોઈ પણ સંખ્યાઓ નાખી શકો અને એનું કમ્પેરિઝન કરી અને જવાબ શોધી શકો. સપોઝ હું 5 ની લિમિટ નાખું છું, 5 લિમિટ નાખું તો 5 વેલ્યુ ઇનપુટ થશે, કોઈ પણ 5 વેલ્યુ હું નાખી શકું. તો આમાંથી મેક્સિમમ કોણ છે? 88. તો યુ કેન સી મેક્સિમમ કયો આવ્યો? આ 5 માંથી સૌથી મોટી વેલ્યુ 88 આવી. ફરીથી રન કરું. હવે ધારો કે લિમિટ 10 ની નાખું તો 10 વેલ્યુ ઇનપુટ થશે. એમાં સૌથી મોટી વેલ્યુ જે હશે that will be your answer. જવાબ કયો આવ્યો? 77. તો આ 10 વેલ્યુ માંથી સૌથી મોટી વેલ્યુ કઈ છે? 77 છે. તો યુ કેન ફાઇન્ડ કે 77 સૌથી મોટી વેલ્યુ છે, રાઈટ? તો આ રીતે 2 માંથી મેક્સિમમ શોધવું હોય તો ઇફ એલ્સ થી તમે શોધી શકો, 3 માંથી શોધવું હોય તો એલસી બ્લેડર થી શોધી શકો, પણ પછી જ્યારે 3, 4, 5, 10, 15, 100, 200 માંથી મેક્સિમમ શોધવું હોય તો પછી તમારે એરે ઉપર આવવું પડે, અને એરેમાં લોજિક એપ્લાય કરી અને પછી આપણે એ મેક્સિમમ વેલ્યુ શોધી શકીએ. ઓકે, હવે આપણે જોડે જોડે મિનિમમ પણ શોધવું છે. મેક્સિમમ તો શોધ્યો, હવે મિનિમમ પણ શોધવું છે. તો બસ સેમ લોજિક એપ્લાય થશે. મિનિમમ માટે લોજિક સેમ હશે. શું કરવું પડશે એના માટે? મિનિમમ પણ જો શોધવું હોય તો બહુ ઇઝીલી તમે શોધી શકો. કેવી રીતે શોધી શકાશે? તો આની આ જ વસ્તુ હું કોપી પેસ્ટ કરી દઈશ. એક વેરિયેબલ લઈ લઉં મિનિમમ, મેક્સિમમ ની જગ્યાએ એક બીજો વેરિયેબલ મિનિમમ લઉં. તો મિનિમમમાં મિનિમમ વેલ્યુ આવવી જોઈએ. તો અહીં હું આખું લોજિક કોપી પેસ્ટ કરી દઉં, કંટ્રોલ ઇન્સર્ટ અને શિફ્ટ ઇન્સર્ટ. હવે હું શું કરીશ?
એમ મેં મેક્સિમમ બરાબર x0 લખ્યું એની જગ્યાએ અહીંયા લખીશ મિનિમમ બરાબર x0, મતલબ સૌથી પહેલી વેલ્યુ મિનિમમ ધારી લઉં, પછી i0 i is equal to 0 i less than limit minus 1 i plus 1 અહીં હું xi plus 1 લેસ ગ્રેટર ઓર ઇક્વલ ટુ મેક્સ મેં ચેક કરાવ્યું હતું, એની જગ્યાએ હું ચિહ્ન બદલીશ, લેસ ઓર ઇક્વલ ટુ મેક્સિમમ ની જગ્યાએ મિનિમમ. મતલબ જો મારી વેલ્યુ મિનિમમ કરતા નાની હોય તો નવો મિનિમમ કોણ મળી જાય? xi plus 1 મળી જાય. ખાલી મેં શું કર્યું? ગ્રેટર ઇક્વલ ટુ ચેક કરતો તો એની જગ્યાએ લેસ ઓર ઇક્વલ ટુ ચેક કર્યું, કેમ કે આ વખત મારે મિનિમમ શોધવાનું છે અને વેરિયેબલ મેક્સિમમ ની જગ્યાએ મિનિમમ યુઝ કર્યો. તો હવે મિનિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં મિનિમમ વેલ્યુ પ્રિન્ટ કરાવી દઉં. એમાં ખાલી ઉલટું ચેકિંગ કર્યું છે, બાકી લોજિક સેમ રહેશે. સૌથી પહેલા પહેલી વેલ્યુને મિનિમમ ધારી લીધી, બધી વેલ્યુ માટે હું ચેક કરું કે જે પહેલી વેલ્યુ છે મિનિમમ કરતા નાની છે, જો નાની હોય તો મિનિમમ એ બની જાય. આવું દરેક વેલ્યુ માટે ચેક કરીશ તો મને મિનિમમ વેલ્યુ મળી જશે. નાઉ આઈ કેન રન ધ પ્રોગ્રામ. ધારો કે હું 5 વેલ્યુ નાખું, આમાં સૌથી મોટી કઈ અને સૌથી નાની કઈ? સૌથી મોટી 544 અને સૌથી નાની 7. તો આ બે વેલ્યુ મને મળી જશે, રાઈટ? તો આ તમારો જે પ્રોગ્રામ છે એ છે કે તમે ગમે તેટલી વેલ્યુ લિમિટ જેટલી આપી હોય એટલી વેલ્યુ તમે કીબોર્ડથી ઇનપુટ કરાવો અને એ બધી વેલ્યુમાંથી સૌથી મોટી વેલ્યુ અને સૌથી નાની વેલ્યુ તમે શોધી નાખો. So this is a simple program using array to find the minimum and maximum value from given numbers, right? So આ એક પ્રોગ્રામ જે કહેવાય કે એરે ની મદદથી આપણે બનાવી શકીએ. ઓકે, આજે એક બીજો પ્રોગ્રામ પણ લઈ લઈએ. તો આપણે શું છે કે નેક્સ્ટ ટાઈમ સ્ટ્રિંગ ઉપર આવી શકાય. તો એક પ્રોગ્રામ બીજો લઈ લઈએ, મેટ્રિક્સ. matrix.c. Addition of two matrix. હવે મેટ્રિક્સ કદાચ તમારા ભણવામાં આવ્યું હશે. મેટ્રિક્સ આવ્યું છે બધાને ભણવામાં? યસ, એવરીબડી? મેટ્રિક્સ ભણેલા છો? મેટ્રિક્સ ધારો કે આ રીતનું આમાં પેનથી થોડુંક દેખાય એવું કરીએ. વ્હાઈટ બોર્ડ દેખાય બધાને? વ્હાઈટ બોર્ડ દેખાતું હશે બધાને? યસ સર. હવે ધારો કે મેટ્રિક્સ કઈ રીતે લેતા હતા આપણે? આ રીતે મેટ્રિક્સ લેતા હતા. દાખલા કે 1 2 5 4 5 2. શ્રેણિક સર? હા, શ્રેણિક ને અંગ્રેજીમાં મેટ્રિક્સ કહેવાય. 1 3 એ જ શ્રેણિક કહેતા હતા ને જે તમે ગુજરાતીમાં, એને મેટ્રિક્સ કહેવાય. તો આ રીતે આપણે મેટ્રિક્સ લેતા. કદાચ કયા ધોરણમાં? 8માં 9માં આવ્યું હશે, રાઈટ? 8માં 9માં 10માં ગમે ત્યારે મેટ્રિક્સ વર્ષે તમે ભણ્યા હશો. તો આ મેટ્રિક્સ જે થયો, આ કેટલા બાય કેટલાનું મેટ્રિક્સ કહેવાય? 3x3. આ 3x3 મેટ્રિક્સ કહેવાય, રાઈટ? 3x3. કેમ કે આમાં 3 રો છે અને 3 કોલમ છે, તો આને 3x3 મેટ્રિક્સ કહેવાય. ધારો કે આવા બે મેટ્રિક્સ નું સરવાળો મારે કરવો હોય તો આ એક મેટ્રિક્સ લીધો, બીજો મેટ્રિક્સ લઉં, 2 3 1 3 1 5 અને 4 1 2. તો આ બીજો એક મેટ્રિક્સ લીધો. ધારો કે આ એક્સ મેટ્રિક્સ છે અને આ વાય મેટ્રિક્સ છે.
આ બેનો સરવાળો કરીને એક મેટ્રિક્સ મળે મને જવાબમાં, ધારો કે ઝેડ મેટ્રિક્સ મળે. તો મેટ્રિક્સ નો સરવાળો કેવી રીતે થાય ખબર છે? આ બી 3x3 મેટ્રિક્સ છે, આ બી 3x3 મેટ્રિક્સ છે. તો આ બે મેટ્રિક્સ નો સરવાળો કરવો હોય તો તમને બે મેટ્રિક્સ નો સરવાળાનો જવાબ ઝેડ નામના મેટ્રિક્સમાં મળે. મતલબ એક્સ પણ મેટ્રિક્સ છે, વાય પણ મેટ્રિક્સ છે, અને એનો જે સરવાળો આવે એ ત્રીજો મેટ્રિક્સ મળે ઝેડ. તો આ ઝેડ નો જવાબ શું, કોણ કહેશે? આમાં ઝેડ નો પહેલો એલિમેન્ટ કયો આવે? 3 આવશે, પછી 5 આવશે, પછી 6. વેરી ગુડ. તો આમાં શું થાય, પહેલો આ પહેલા મેટ્રિક્સ નું પહેલી વેલ્યુ, બીજા મેટ્રિક્સ ની પહેલી વેલ્યુ, એ બે નો સરવાળો કરો એટલે તમને ત્રીજો જે ઝેડ નો જવાબ આવશે તમારો સરવાળો વાળો એ અહીં આવશે. એટલે આનો જવાબ આવશે 3 2 + 1. બરાબર. આ 1 અને આ બે નો સરવાળો થાય અને એ તમને જવાબમાં મળે. તો 3 આવશે, પછી 2 + 3 5 આવશે, પછી 5 + 1 6 આવશે, પછી 4 ને 3 7, પછી 5 ને 1 6, પછી 2 5 ને 2 7, અને 4 ને 1 5, 3 ને 1 4, અને 3 ને 2 5. તો મારે શું કરવાનું છે, આનું ઇમ્પ્લિમેન્ટેશન સી લેંગ્વેજની મદદથી કરવાનું છે. તો આના માટે 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ થઈ શકે. ધારો કે આ 9 એલિમેન્ટ છે, 3 રો 3 કોલમ. તો આ પહેલો એલિમેન્ટ એટલે કયો? ધારો કે હું 2 ડાયમેન્શનલ એરે લઈ લઉં, x3 3. તો આ ટોટલ કેટલા વેરિયેબલ થયા? આ રીતે હું એરે લઉં x3 3, તો ટોટલ કેટલા વેરિયેબલ થયા? યસ, એનીબડી? જ્યારે હું લઉં x3 3 એનો મતલબ ટોટલ 9 વેરિયેબલ થયા, 9 વેરિયેબલ. ચલો પહેલો આ 1 એટલે કોની વેલ્યુ, કોણ કહેશે? આ બધું આવડે તો જ મજા આવશે. યસ, આ 1 એટલે કોની વેલ્યુ? x 0 0. ખ્યાલ આવે છે? x 0 0, આ થયું તમારું 1. આ જે પહેલી વેલ્યુ છે 1, એ x 0 0 બરાબર 1 થશે. તો આ 2 કોની વેલ્યુ થશે? x 0 1. x 0 1. x 0 1 એ તમારું 2 થશે. અને આ 5 કોની વેલ્યુ થશે? x 0 2. અને 4 કોની વેલ્યુ થશે? x 1 0. x 1 0. રાઈટ. તો આ x 1 0, આ x 1 1, આ x 1 2, રાઈટ. અને આ જે છે આ કોની વેલ્યુ થશે? ધારો કે આ y 3 3 આપણે બીજો મેટ્રિક્સ લઈશું. તો 2 છે એ કોની વેલ્યુ છે? y 0 0. આ છે y 0 0, આ y 0 1, આ y 0 2. આ કોની વેલ્યુ છે છેલ્લામાં છેલ્લી? y 2 2. રાઈટ. આ છેલ્લી વેલ્યુ જે છે y 2 2 ની વેલ્યુ થશે. હવે ધારો કે મારે z 0 0 શોધવો હોય તો z 0 0 કેવી રીતે મળે? z 0 0 બરાબર કેવી રીતે મળે? x 0 0 plus y 0 0. વેરી ગુડ, વેરી સિમ્પલ. x 0 0 વત્તા y 0 0, તો મને z 0 0 મળી જાય. બસ આ જ વસ્તુ મારે શું કરવાની છે? પ્રોગ્રામિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો હું 3 મેટ્રિક્સ લઈશ, પહેલો x, બીજો y, અને જે જવાબ મળે છે ત્રીજો z. તો જવાબમાં મને 3 ડાયમેન્શનલ મેટ્રિક્સ મળવો જોઈએ. તો લેટ અસ મેક ધીસ પ્રોગ્રામ. પહેલું આટલી પૂર્વ ભૂમિકા આપણે એટલા માટે કરી કે પ્રોગ્રામમાં આપણને સારી રીતે સમજણ પડે. સો મેટ્રિક્સ વાળો એક પ્રોગ્રામ, મેટ્રિક્સ એડિશન. બહુ સિમ્પલ પ્રોગ્રામ છે. જો તમને 2 ડાયમેન્શનલ નો કોન્સેપ્ટ ખબર હોય તો ઇટ્સ વેરી સિમ્પલ. સૌથી પહેલા હેડર ફાઇલ include stdio.h
include punyo.h void main void. ચલો હવે ઇન્ટીજર x33 ટુ ડાયમેન્શનલ એરે લઉં. આ મેં શું લીધું? પહેલો મેટ્રિક્સ લીધો, મતલબ આમાં ટોટલ 9 એલિમેન્ટ ઇનપુટ થશે. બીજો મેટ્રિક્સ લઉં y33, તો આમાં પણ 9 એલિમેન્ટ ઇનપુટ થશે અને જવાબ મારો આવશે Z33 માં. જવાબ આવશે Z33. મારો જવાબ મને આ Z માં મળશે. તો 3x3 મેટ્રિક્સ લીધા મેં 3. x એટલે પહેલો મેટ્રિક્સ, y એટલે બીજો મેટ્રિક્સ અને z એટલે ત્રીજો મેટ્રિક્સ. હવે x ની વેલ્યુ 9 વેલ્યુ ઇનપુટ કરાવવી છે, તો મારે શું કરવું પડે? બે વેરિયેબલ લેવા પડશે, i અને j. ડબલ ફોર ની અંદર ફોર વાપરવું પડશે, i j. બરાબર. ટુ ડાયમેન્શનલ એરે મતલબ એરેમાં મારે ઇનપુટ કરવું છે CLR SCR. લખું printf enter the value of matrix x. મેટ્રિક્સ x મેટ્રિક્સ અથવા x મેટ્રિક્સ. મેટ્રિક્સ 1 લખો. ચલો પહેલા મેટ્રિક્સ ની વેલ્યુ નાખો. હવે x00 x01 02 10 11 12 20 21 22 એને વેલ્યુ મળવી જોઈએ, તો બે ફોર લૂપ લેવા પડશે. i = 0, i <3, i++. બીજું ફોર લૂપ a = 0, a <3, j+. કેટલી વાર પહેલા ગયું ભાઈ નેટવર્ક? બીજો ફોર લૂપ લીધો એટલે. બીજો ફોર લૂપ લીધો ત્યારે ગયું. આજે નેટવર્ક બહુ વચ્ચે લોસ થઈ જાય છે. વોઇસ થોડું કપાય. અવાજ કપાય છે? ઓહો સર. હા, હવે જુઓ આપણે શું કરીએ છીએ કે પહેલું ફોર લૂપ લીધું, બે ફોર લૂપ લીધા. હવે હું જ્યારે લખું scanf %d, એમ્પરસન ઓફ xij, તો આનો મતલબ શું કે જે પહેલી વેલ્યુ હું નાખીશ એ કોને મળશે? ભાઈ પહેલી વખત i પણ 0 છે, j પણ 0 છે. પહેલી વેલ્યુ કોને મળશે?
કીબોર્ડ થી કઈ વેલ્યુ ઇનપુટ થશે? કીબોર્ડ થી ધારો કે 10 નાખું તો આ 10 કોને મળે? x ઓફ ij ને મળે. x ઓફ ij એટલે કોણ? યસ, x00 x00 ને મળે. આ શું થયું પાછું? x00 ને વેલ્યુ મળશે, રાઈટ? મતલબ હું કીબોર્ડ થી જે કંઈ પણ વેલ્યુ નાખીશ એ ફર્સ્ટ ટાઈમ x00 ને મળશે. ધારો કે હું 5 નાખું છું તો આ 5 x00 ને મળશે. બીજી વેલ્યુ કોને મળશે? x i0 જશે, જે કેટલા થશે? આ પહેલામાં i છે અને બીજા સબસ્ક્રિપ્ટમાં જે છે, એટલે બીજી વેલ્યુ કોને મળશે? x01 ને મળશે. ખ્યાલ આવે છે? મેટ્રિક્સના બીજા એલિમેન્ટને. પછી નેક્સ્ટ ટાઈમ x02 ને, પછી 10 11 12 ને 20 21 22 ને. આ રીતે વેલ્યુ મળશે. નવું એલિમેન્ટને વેલ્યુ મળશે બે ફોર લૂપ લેવાથી. ઓકે, આ કોની વેલ્યુ આપણે ઇનપુટ કરી? x ની વેલ્યુ, મતલબ પહેલા મેટ્રિક્સની. મેટ્રિક્સ 1 લખો અથવા x લખો, જે લખો એ. ચલો ચલો પહેલા x નામના મેટ્રિક્સની વેલ્યુ આપણે આપી. આવું નવું કોના માટે કરવું પડશે વિચારો તો? આવી નવ વેલ્યુ ખાલી x ને જ આલવી પડશે કે y ને પણ આલવી પડશે? તો બીજી નવ વેલ્યુ y ને પણ આપવી પડશે. સ્ક્રીન નહીં દેખાતી સર સ્ક્રીન નહીં બધાને? દેખાતી. હા, એક મિનિટ હો. ફરીથી શેરિંગ નહીં કર્યું હોય ને? બોલો તો ખરા યાર. Yes, sir. જુઓ, સ્ક્રીન શેરિંગ થયું નતું આપણું. ચલો હું ડિલીટ કરી નાખું પાછું. ચલો, અહીં મેં શું કર્યું છે? ટોટલ 3 મેટ્રિક્સ લીધા, x33 y33 અને z33. x માં પણ 9 વેલ્યુ, y માં પણ 9 વેલ્યુ, z માં પણ 9 વેલ્યુ. હવે આપણે શું કર્યું? બે ફોર લૂપ લીધા. હવે દેખાય સ્ક્રીન બધાને? હલો, હવે દેખાય છે ને? હા સર. ઓકે, હવે બે મેટ્રિક્સ. હવે i 0 થી ચાલુ કર્યું, i લેસ ધેન 3, i પ્લસ પ્લસ. જે પણ 0 થી ચાલુ કર્યું, j લેસ ધેન 3, j પ્લસ પ્લસ. હવે અહીં લખ્યું %d x ઓફ ij. તો આમાં પહેલી વેલ્યુ કોને મળશે? x00 ને. તમે જે બી વેલ્યુ નાખો, ધારો કે હું 5 નાખું તો આ 5 કોને મળે? x00 ને. પછી લૂપ આગળ વધશે તો નેક્સ્ટ ટાઈમ કોને વેલ્યુ મળશે? x01 ને. x01 ને વેલ્યુ મળશે, જે બી વેલ્યુ નાખો એ. આવું આગળ, પછી x02, પછી 10 11 12 20 21 22. આ રીતે આપણી વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ થશે. હવે આવું નવું આ x ની વેલ્યુ મેં 9 વેલ્યુ ઇનપુટ કરી. આવું નવું મારે કોના માટે કરવું પડશે? y માટે. મતલબ y ની વેલ્યુ પણ ઇનપુટ કરવી પડે. તો આનું કોપી પેસ્ટ કરી દઈએ. કંટ્રોલ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ. તો એન્ટર ધ વેલ્યુ ઓફ મેટ્રિક્સ y. હવે y માટે આપણે વેલ્યુ ઇનપુટ કરીએ. ચલો, y માટે અહીં ચેન્જ શું આવશે? x ની જગ્યાએ y લખવું પડશે. તો x ની મેં 9 વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ કરી, y ની પણ 9 વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ કરી. હવે મારે શોધવાનું શું છે? x અને y નો સરવાળો. તો printf addition matrix is equal to /n. આમાં મારો જવાબ આવવો જોઈએ.
આમાં પણ હું બે ફોર લૂપ લઈ લઉં. ફોર i is equal to 0, i less than 3, i plus plus. બીજું ફોર લૂપ લઈએ. ફોર j is equal to 0, j less than 3, j plus plus. હવે z ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. z ઓફ ij. તો z00 બરાબર કેટલો થવો જોઈએ? x00 વત્તા y00. તો અહીં હું શું લખીશ વિચારો? z ઓફ ij બરાબર નેટવર્ક તો છે ને? યસ. ZI XI plus YI plus XJ plus YJ. નહીં, xij પ્લસ yij. આનો મતલબ શું થાય કે પહેલી વેલ્યુ z00 બરાબર x00 વત્તા y00. z00 મળી જાય. x00 y00 આપણે ઓલરેડી ઇનપુટ કરાયેલું છે ઉપર. બે મેટ્રિક્સની વેલ્યુ ઓલરેડી ઇનપુટ કરાયેલી છે. પહેલાની બે ફોર લૂપ લઈને y ની વેલ્યુ પણ બે ફોર લૂપ લઈને ઇનપુટ કરેલી છે. હવે z ની મારે શોધવાની છે. તો અહીં મેં zij બરાબર xij પ્લસ yij. એટલે મતલબ x ની 00 ની વેલ્યુ, y ની 00 ની વેલ્યુ z ની 00 માં આવશે. લૂપ આગળ વધશે તો z01 બરાબર x01 વત્તા y01, z02 બરાબર x02 વત્તા y02. આ રીતે બધી વેલ્યુ કેલ્ક્યુલેટ થશે. અને કેલ્ક્યુલેટ્સની સાથે સાથે હું પ્રિન્ટ પણ કરાવતો રહું. પ્રિન્ટ એફ z ની વેલ્યુ હું પ્રિન્ટ કરાવી દઉં. %d /t કોમા zij. સેમિકોલોન. ગેટ સેટ લખી દઈએ. Now let us check it. હવે આને રન કરું. 7 એરર આવી. સ્ટ્રિંગ એરર છે. આપણે IJ લખ્યું I અને J ના વચ્ચે સર કોલન નહીં કરી. કોમા રહી ગયું હે. હા, ચલો બીજી એરર ક્યાં છે? કોન્સ્ટન્ટ. ડબલ કોટેશન પૂરા નહીં કર્યા. ડબલ કોટેશન કમ્પ્લીટ કરવા પડે. ચલો નેક્સ્ટ એરર ક્યાં છે? કોન્સ્ટન્ટ. આમાં પણ ડબલ કોટેશન પૂરા નથી કર્યા. ચલો હવે બે એરર. સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલોન. અહીં પાછળ સેમિકોલોન બાકી છે. હવે ક્યાં એરર છે? હજી ક્યાંક સેમિકોલોન બાકી છે. અહીં રન કરીએ. ચલો હવે x ની વેલ્યુ હું કીબોર્ડ થી નાખું. 1 3 5. મેટ્રિક્સ જેવું લાગે એટલે હું 3 વેલ્યુ પહેલી રોમાં નાખીશ, બીજી રોમાં બીજી 3 વેલ્યુ નાખું, ત્રીજી રોમાં ત્રીજી 3 વેલ્યુ નાખું. આ પહેલો મેટ્રિક્સ ની વેલ્યુ થઈ. હવે આમાં 1 જે છે x00 ની વેલ્યુ, 3 છે x01, 5 x02, એ રીતે 3 x10, 5 x11, 6 x12. ત્રીજો જે 1 છે મતલબ ત્રીજી લાઈનમાં પહેલું રોમાં 1 જે છે એ છે x21, પછી x22 બરાબર 2 થશે અને x23 બરાબર 7 થશે. આવું ને આવું y માટે ઇનપુટ કરીશ. તો મારો જવાબ આવશે, મતલબ આમાં z ની 9 વેલ્યુ આવશે તમારો જવાબ. તો z ની જુઓ તો બરાબર આવે છે જવાબ.
એડિશન મેટ્રિક્સ નું પહેલું એલિમેન્ટ 4 આવ્યું. 4 બરાબર છે? એડિશન મેટ્રિક્સ નો જવાબ પહેલો 4. તો પહેલા મેટ્રિક્સ x ની પહેલી વેલ્યુ 1, બીજા મેટ્રિક્સ y ની 3, તો 3 + 1 4 થઈ ગયું. 5 ને 3 8, પછી 67 ને 5 72. તો આ રીતે 9 એલિમેન્ટ આવ્યા. આમાં મારે ધારો કે 3 પહેલી લાઈનમાં, બીજા 3 બીજી લાઈનમાં, બીજા 3 ત્રીજી લાઈનમાં, તો મારા પ્રોગ્રામમાં ક્યાંક ચેન્જ કરવું પડે થોડું. ક્યાં કરીશ બોલો? લાઈનસર જવાબ જોતો હોય તો પ્રિન્ટએપમાં શું કરશો? સ્લેશ એન કરવું પડે. હું આ પહેલા ફોર લૂપ ની પાછળ આવા પ્રોગ્રામ આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છીએ. અહીં હું એક સ્લેશ એન આપી દઉં. સ્લેશ એન તો શું થશે? 3 વેલ્યુ પ્રિન્ટ થશે, પાછું નવી લાઈન, બીજી 3 પ્રિન્ટ થશે, નવી લાઈન, ત્રીજી 3 પ્રિન્ટ થશે. એટલે એક મેટ્રિક્સ જેવું લાગશે. હવે રન કરીએ. 1 4 5 2 4 6 2 4 7 પહેલો મેટ્રિક્સ. બીજો મેટ્રિક્સ. તો જવાબ જોઈ લો. બરાબર આવે છે મેટ્રિક્સ એડિશન? ઉપરના મેટ્રિક્સ, પહેલા 2 મેટ્રિક્સ નો સરવાળો ત્રીજા મેટ્રિક્સમાં આવી જાય છે. ત્રણ બાય 3 મેટ્રિક્સ નો સરવાળો આવી જાય છે ભાઈ બધાને? જોઈ લો બરાબર. કોઈમાં ભૂલ છે? યસ ઓર નો? હલો, પાછું કનેક્શન તો નથી ગયું? ના રે ના સાહેબ. તો જવાબ કેમ નહીં આવતો યાર તમારી તરફથી? જોઈ લો, આ રીતે મેટ્રિક્સ નું તમને એડિશન મળી જશે. યુઝર સ્ક્રીનમાં જોઈને જોઈ લો. તો પહેલો મેટ્રિક્સ ઇનપુટ કર્યો, બીજો, અને એનો સરવાળો તમને એડિશન મેટ્રિક્સમાં મળી જશે. સો ધીસ ઇઝ અ પ્રોગ્રામ ફોર મેટ્રિક્સ એડિશન. આમ જુઓ તો સિમ્પલ છે, પ્રોગ્રામિંગ બહુ સિમ્પલ છે. કોન્સેપ્ટ સમજવા પડે. એરે નો કોન્સેપ્ટ સમજી લો. સમજાય નહીં તો યુટ્યુબમાં વારંવાર ચેક કરો. યુટ્યુબમાં મેં બધા વિડીયો મૂકેલા જ છે. એરે, ફોર લૂપ, વાઇલ લૂપ, આ બધા વિડીયો જોવાય અને એના કોન્સેપ્ટ સમજી લેશો તો આ બધું પ્રોગ્રામિંગ ઇઝ વેરી સિમ્પલ. તો આ સાથે આપણે એરે વાળું ચેપ્ટર પૂરું કરીએ છીએ. આવતી વખતથી સ્ટ્રિંગ વાળું ચેપ્ટર ચાલુ કરીશું. સ્ટ્રિંગ વાળા ચેપ્ટરમાં પહેલા લેક્ચરથી ભરશો તો તમને આગળ એમાં ખ્યાલ આવશે. એટલે પહેલા લેક્ચરથી હાજરી આપવી જરૂરી છે. બરાબર, એકદમ બેઝિક લેવલથી આપણે ચાલુ કરીશું.